કરકરો લોટ લીધો છે। જેટલો લોટ લીધો છે એની સામે એટલો ને એટલા ગોળ લીધો છે સુધારેલો, અને 1 ચમચી સૂંઠ પાવડર લીધો। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચર લાઈફ વિથ ટીના પર। મિત્રો, આપ સૌ કુશળ હશો, આપ સૌનું જીવન અને દિવસ બંને મંગલમય હોય એવી શુભ પ્રાર્થના। મિત્રો, સવારના 6:30 થઈ ગયા છે। ફટાફટ કરું છું મંદિરે જવાની તૈયારી। આજે મહેમાન આવવાના છે, દ્રષ્ટિના મમ્મી પપ્પા નાસિકથી। તો દ્રષ્ટિના આ પપ્પા અહીંથી જાય છે એને તેડવા માટે। હમણાં જ ફોન આવ્યો કે અમે પહોંચી આવ્યા છીએ। અમે કીધું તો રત્નાલ પહોંચો ત્યારે ફોન કરજો, પણ ફોન આવી ગયો કે અમે પહોંચી આવ્યા છીએ, એટલે એ નીકળે છે ત્યાં, અને આજે હું એકલી જ નીકળું છું મંદિરે। ઝીણા છાંટા બહાર પડે છે, પણ ફટાફટ ભાગું। વિચાર્યું કે વિડીયોની શરૂઆત કરતા જઈ પછી નીકળી જઈ, વચ્ચે મજા આવશે તો વિડીયો કરશું, નહીં તો પાછા ઘરે આવીને વિડીયો કરશું। તો મિત્રો, ઘેર પહોંચી ત્યાં સુધી મહેમાન આવી ગયા હતા, કારણ કે પગે પગે ગઈ ને। તો આ છે દ્રષ્ટિના સાસુ સસરા, એટલે કે એના મમ્મી પપ્પા આવ્યા છે। અષાઢી બીજ છે, એમના પરિવારનો કાર્યક્રમ છે। ચાલો હાલ હવાલ પૂછીએ એમના। ખેતર કેવું છે ને શું છે સમજાવાઈ દેવું છે। એક વર્ષ રહી જાય ને તો એટલો વધી જ જાય બાવળા। અમારે રહેવું નથી રહે તો વાવડી અમારા જેઠવાળા રહી ગયું તો એક વાર કાઢવા પડ્યા જીસીબી થી। તો મિત્રો, મહેમાન ગયા પછી ઘરનું કામ કરતા કરતા 12 વાગી ગયા। પણ ચાલો હવે આજે બનાવી લઈએ આપણે ગોળ પાપડી। ખાવા માટે અત્યારે ઘણી ઈચ્છા નથી, પણ કમેન્ટ આવી હતી કે દીનાબેન ગોળ પાપડી બનાવો, તમારે જૂનો વિડીયો મળતો નથી ગોળ પાપડીનો। અષાઢી બીજ આવી રહી છે, એટલે અષાઢી બીજ એટલે પાટીદારના ઘણા બધા એવા પરિવારો હશે જેમના પુરસા સુરધાન દાદાના દિવસો હશે। અમારે સુરધાન દાદા જે છે, પુરુષો દાદા જે કહેવાય, એમની પ્રસાદ છે ને મોટે ભાગે માતર હોય। માતર એટલે ગોળ પાપડી, અને એની સાથે વૈજ્ઞાનિક કારણો ઘણા બધા જોડાયેલા હોય, કે અષાઢી બીજ હોય કે કોઈની ભાદરવા સુદ પૂનમ કે અલગ અલગ હોય, અમારી શ્રાવણ સુદ 14 હોય, તો એ વાતાવરણ એ સમય એવો હોય છે કે ત્યારે ગોળ પાપડી ખાવી પણ શરીર માટે જરૂરી હોય છે। પછી એની અંદર તમે જે કંઈ નાખો, એ સૂંઠ નાખો કે ન નાખો, નહીં તો ગોળવાળી વસ્તુ સારી હોય છે। તો એટલે આ રાખેલું હોય છે, એટલે આપણે આજે ગોળ પાપડી બનાવી લઈએ। ઘણી વખત મેં આની રેસીપી તો આપી છે, પણ છતાંય જે માંગ આવી ને એટલે મને લાગ્યું છે કે બનાવવું જોઈએ। ને અષાઢી બીજ મારા પિયરની પણ અષાઢી બીજ છે, સેંઘાણી પરિવારની પણ। તો એ પણ ઘણા બધા પરિવારો છે, ચૌહાણ પરિવાર છે, રામાણી પરિવાર છે, ઘણા બધા, પોકાર પરિવાર છે, ગણવા જઈશ તો ઘણા બધા થઈ જશે। તો હમણાં જ આપણે ગોળ પાપડી બનાવીએ। તો અહીં હું કરું છું તૈયારી, એટલે તમને રેસીપી સીધી બતાવતી જાઉં। ગોળ પાપડી કયો કે માતર કયો, બનાવવા માટે જો મેં આ ઘઉંનો કરકરો લોટ લીધો છે। જેટલો લોટ લીધો છે એની સામે એટલો ને એટલા ગોળ લીધો છે સુધારેલો, અને 1 ચમચી સૂંઠ પાવડર લીધો છે। ચોમાસું કે શિયાળું છે ત્યારે સૂંઠ પાવડર ખાઈએ તો બધું સારું, બાકી ન નાખીએ તો પણ ચાલે, ઓપ્શનલ છે। પણ હું આજે નાખવાની છું, ચોમાસું છે એટલે, કારણ કે પ્રસાદીનો મને આજે એમ નથી બનાવવાની, પ્રસાદી અમારી શ્રાવણ મહિને બને એટલે। અને આ બન્યું, હવે એની સામે નાખશું આપણે ઘી। ઘીનું આપણે કટોરામાં નથી ભર્યું, પણ જેટલો આપણો ઘઉંનો લોટ છે ને એને અડધું ઘી જોઈશે આપણે, લોટથી અડધું ઘી નાખવાનું। હવે આ ઘીને આપણે ગળવા દેશું અને પછી પલાળશું એટલે ખ્યાલ આવી જશે। લગભગ અંદાજિત એટલું થઈ જવાનું છે। અહીં ઘી ગરમ થવા મૂક્યું છે આપણે, ઘી ગરમ થઈ જાય એટલે લોટ નાખશું। છતાં આપણે જરૂર લાગશે ઘીની તો બીજું ઘી નાખી લઈશું। વધુ ઘી હોય તો સારું નહીં, કારણ કે એ પછી ઉપર દેખાય, આમાંય દેખાશે, તમે જોજો ને એટલું ઘી નાખશું તોય। તો આ ગળશે એટલે આપણે ખ્યાલ આવશે। જો ગળે છે એટલે આનાથી અડધાથી પણ વધુ છે ઘી, ઓછું નથી છે ને, અંદર દેખાઈ ગયું। આપણું ઘી હજી બરાબર ગરમ થાય છે ત્યાં સુધી શું કે થાળી હમણાંથી જ આપણે ગ્રીસ કરી રાખશું। જેમાં આપણે થાળવાના હોય ને એને હમણાંથી ગ્રીસ કરી મૂકવાનું, કારણ કે આની અંદર આપણે પાછો લોટ આની અંદર ઉથલાવશું એટલે।
ઘી ગળી ગયો એની અંદર નાખી દઈએ આપણે લોટ. ધીમે ધીમે હલાવતા જઈએ એટલે મિક્સ. કરકરો લોટ મેં ભાખરીનો લોટ હોય ને એ લીધો છે. આપણી પાસે ન હોય આજે તો ઝીણો પણ ચાલે. મારા ઘરમાં મોટે ભાગે ભાખરીનો લોટ હોય છે એટલે હું એનાથી બનાવું એટલે કરકરા લોટની સારી થાય. ગુંદવાળીમાં જે માતર બનાવી એમાં આની અંદર ઘી હલબલવું જોઈએ. શિયાળાની જે આપણે બનાવી ને ગોળ પાપડી જેમાં બધા વસાણા નાખી એમાં આમ ઘીમાં આમ એકદમ લોટ તો આમાં સરખે સરખું ઘી જોઈએ. જેટલો લોટ એટલું ઘી જોઈએ. બાકી અત્યારે આપણે ગુંદ કે ફુલાવો નથી અને વસાણા બીજા કંઈ નાખવા નથી એટલે આ ઘી માપનું છે, ઇનફ છે એટલું ઘી. શેકાશે એટલે આમાંથી પણ થોડુંક છૂટું પડશે. તો હવે આને લગભગ 5 થી 7 મિનિટ શેકતા લાગશે તો હું બરાબર આને શેકી લઉં. ઘી થોડું થોડું છૂટું પડવા માંડ્યું છે અને આપણે શેકી લઈ. કલર પણ બદલ્યો છે. 5-1 મિનિટ થઈ ગઈ. ચલો તો હવે આકરો થઈ જવાની છે. હવે ગેસને બંધ કરી નાખશું આપણે. કલર બદલે છે ને એટલે હવે આજ તો કઢાઈને થોડીક વાર તપમાં આમ ધીમે ધીમે શેકી લઈએ. શેકાઈ જશે એટલે આપણે જો આ રીતે કલરે બદલી જશે. એટલે થોડુંક ઘી જુદું પડ્યું હોય એવું લાગશે કારણ કે વધારે તો ઘી આપણે નાખ્યું જ નથી. માપનું જ ઘી છે આમાં. આપણે લોટ શેકાઈ ગયો ને એટલે આપણે ગ્રીસ કરેલ જે થાળી રાખી છે એની અંદર જ આપણે લોટને પલટાવી દઈશું. આમ આપણે વાસણ હેઠા ઓછા જ કરવાના છે કારણ કે ઘી છે જ્યાં અડશે ત્યાં ઘી આપણું ફોકટ જશે. એટલે ઘી ક્યાંય વેસ્ટેજ ના જાય આપણે જોવાનું. આ સેમ કઢાઈમાં જ આપણે ગોળનો પાયો કરશું. એટલે હવે એની અંદર નાખીએ ગોળ આપણો. એની અંદર 1 ચમચી જેટલું પાણી નાખું છું. સેજ ગોળ ગળવામાં ઓલું ન થાય એટલો જ. હવે એને ધીરે ધીરે હલાવી લઈશું. અને પાણી નાખવાથી છે ને ઘણા એમ કે બગડી જાય ને એવું થાય. પાણી ન નાખાય ને પાણી નાખવાનું. પાણી ન નાખો તો મલાઈ નાખવાની. એનાથી સરસ પોચી થાય, બગડે ક્યારેય નહીં. અને આને ધીમા ધીમા તપે ગોળને ગળવા દેવાનો છે. માત્ર ગોળ ગળે એવો જ પાયો કરવાનો છે. બળબડિયા થાય એવો કરવાનો નથી. નહીં તો તમારી ગોળ પાપડી છે ને ચીકણી થઈ જાય. ઘણા કહે ને કે દાંતમાંથી આમ ખેંચો તો એ ન તૂટે એવી થાય. એટલે આપણે ધીમા ધીમા તપે ગોળને ગળવા દેવાનો છે. જો આપણો ગોળ બરાબર ગળી ગયો છે એકદમ. હવે અત્યારે બંધ કરી દેવાનો ગેસ. પણ હું છે ને માવો નાખું છું. માવો ઓપ્શનલ છે. માવો મેં 100 ગ્રામ જેટલો કાપી રાખ્યો હતો અને એને હું મિક્સ કરી લઈશ. અને ગેસને બંધ કરી દઈશું અને કઢાઈમાં જ આપણે ગરમ થઈ જશે. ગોળ ગળી જાય એટલે આપણે ગેસ બંધ જ કરી દેવાનો. એની કઢાઈમાં જ થઈ જાય. કારણ કે જો ગરમ થશે બધું તો ચીકણો થઈ જાય. આપણે એકદમ પોચી મોંમાં પડવાની સાથે ઓગળી જાય એવી માતર જોઈએ. માતર કયો, ગોળ પાપડી કયો. અને ઘણા એને સુખડી પણ કે. સુખડી થોડીક અલગ રીતે બને છે. એમાં ગોળના પાયામાં જ ઘી નાખીએ અને ઉપરથી લોટ રેડે. એ આપણે અલગથી બનાવશું ક્યારેક. પછી ગરમ છે એમાં બરાબર મિક્સ કરી લઈએ અને એકદમ એક રસ થઈ જાય માવો. ગેસ બંધ છે બસ ગેસ પર જ મૂક્યું છે કે ના તપમાં જ થઈ જાય. એમાં નાખી દઈએ આપણો સૂંઠ પાવડર. આ તબક્કે તમને એલચી પાવડર નાખવો તો નાખી શકાય. ડ્રાયફ્રૂટ નાખવા હોય તો પણ નખાય અત્યારે. અને 2 મિનિટ જેવું ઠરવા આપ્યો. જો આમ ભેગું થઈ જવા માંડ્યું છે. એની અંદર આપણે શેકેલો નાખી દઈએ લોટ આપણો. આ લોટ પણ ગરમ ગરમ છે એટલે બહુ ગરમ ગરમમાં નાખીને તો ચીકણું થઈ જાય. થોડુંક ઠંડુ થવા આપવાનું. હવે એને મિક્સ કરી લઈએ બરાબર. આપણી આ ગ્રીસ કરેલી થાળી તૈયાર છે. એની અંદર હવે આપણે ઉથલાવી નાખી અને ઠારી દઈએ.
એકદમ ઠારસું દબાવશો ને એટલે જોજો આમાં ઘી દેખાવા માંડશે. એટલે વધારે પડતું ઘી હોય ને તો નડે, મજા ના આવે ખાવાની. અને આમે હું તો માવો નાખું એટલે ઘી થોડુંક ઓછું હોય તોય ચાલે, પણ આમે એટલું ઇનફ છે તમે ઘરે કરો તોય. લોટનું અડધું, બાકી ગુંદવાળીને કરવું હોય ને તો જેટલો લોટ એટલું ઘી જોઈએ છે ને. ઘી ઉપર દેખાવા માંડ્યું ને, ઠરશે એટલે આ ઉપર જામી જશે ઘી. હવે આના પર તમને બદામ પિસ્તાની કતરણ નાખીને શણગાર કરવો તો થઈ શકાય, ડેકોરેશન કરી શકાય, પણ આપણે ક્યારેય કરતા નથી. હવે આને 2-3 કલાક ઠરવા આપી રૂમ ટેમ્પરેચર પર આવશે ત્યારે આપણે આના કાપા પાડી લઈશું. મિત્રો 4 કલાક પછી આપણી એકદમ ગોળ પાપડી ઠરી ગઈ છે. હવે એને આપણે મનગમતા કાપા પાડી લઈ, ફરતે ફેરવી લઈ. ગરમી જે સિઝન છે એટલે ઘી જામી નથી ગયું, ધીરે ધીરે જામશે. ચોરસ જ પાડીશ, તમે તમારા મનગમતા કાપા પાડી શકો. હું અહીં તમને બતાવી દઉં નજીકથી ઘી. આ દેખાય ઘી? એટલા માટે બતાવી રહી છું કે મને ઘણી વખત બધા કે તમે મીઠાઈમાં ઘી બહુ ઓછું વાપરો છો, એટલે આ જો આવી રીતે ઘી તોય દેખાશે. એ તો કહેશે વારી ઘડી ઘી બતાવો છો, પણ એવું નથી. પણ ઘણી વખત કમેન્ટ આવતી હોય છે કે તમે મીઠાઈમાં ઘી કેમ ઓછું વાપરો છો, એટલે. હજી આવતીકાલે સરસ મજાની થશે. ગરમી છે ને આપણે એકદમ કોરી પણ લાગશે, પણ આજે વિડીયો કરવો હોય, કાઢવો હોય એટલે આપણે જલ્દી જ ઉતાવળ કરીએ થોડી. જો છે ને મોંમાં નાખવાની સાથે ઓગળી જાય, એટલી જોરદાર મસ્ત લાગે. ભગવાનને પ્રસાદ, ભગવાન પણ ખુશ થાય. મિત્રો આપણી સરસ મજાની આ ગોળ પાપડી થઈ ગઈ તૈયાર. કેવી લાગી તમને આ રેસીપી? જો કે ઘણી વખત મેં રેસીપી આપી છે. ગોળ પાપડી આપણી જોરદાર થાય. ગોળ પાપડી બનાવવાના આપણે પાવરતા છીએ, માતર બનાવવાના. નાના બાળકો હતા ને ત્યાં સુધી મીઠાઈમાં મોટે ભાગે ઘઉંના લોટની હેલ્ધી રેસીપી આપણે એને બનાવીને જ આપતા, અને થોડીક વારમાં જ થઈ જાય. ઘઉંના લોટને ઘી નાખીને શેકો, ગોળનો પાયો કરીને ઠારી દો, બની જાય. સવારે બનાવો, બપોરે ખાવાનું, સાંજે ઘણી વાર સૂતા બાળકો હોય ત્યારે બનાવું અને સવારે છોકરાને ખાવા આપી દઉં. ચાલો હવે ભગવાનને ભોગ લગાવી નાખીએ. આજે સાંજનો ભોગ ભગવાનને મીઠાઈનો અને આપણો સુવિચાર લઈ લઈએ. તો મિત્રો આજનો સુવિચાર, આજના સુવિચારની વાત કરું તો કહું છું कि मंजिल उसे ही मिलती है जिसके सपनों में जान होती है. मंजिल उसे ही मिलती है जिसके सपनों में जान होती है. पंख से क्या होता, हौसलों से उड़ान होती है. हिंदी અહીં ગુજરાતી કરું કે મંજિલ એને જ મળે છે જેના સપનામાં પ્રાણ છે, જે સૂતું છે, સપનું જુએ છે, સપનું પણ એનું જીવતું જાગતું ઉદામ છે, એ જાગે છે, એના સપનામાં પ્રાણ છે, એને મંજિલ મળે. બાકી વિચારે કે મારાથી કાંઈ ન થાય, સપનું જુએ સુતા સુતા તો એ સૂતું જ રહી જાય. એટલે મંजिल उसे मिलती है जिसके सपनों में जान होती है. पंख से क्या होता, પીખડા હોય કે ન હોય પણ એના હોસલો બુલંદ હોય તો ઉડાન થાય. જિંદગી સારી રીતે જીવી શકાય, અને એટલી સારી રીતે જીવી શકાય કે જાણે તમે ઉડતા હોય એ રીતે. તમે નિરાશ થઈ જાઓ, તમે દરેક કાર્યમાં સફળતા મળે કે ન મળે, તમારી અંદર હોસલો નથી, તમારી અંદર બુલંદી નથી, તમે ક્યાંય આગળ વધવાના નથી. નાકામયાબી તો બધે જ મળી ગઈ છે. તમને કામયાબ થવા માટે હોસલા બુલંદ હોવા જોઈએ. પીખડા હોય, पंख હોય કે ન હોય, એમ કે છે ને पंख से क्या होता है. પીખડા હોય ને તમારી અંદર હોસલો બુલંદ નથી તો એ પીખડા કાંઈ કામના નથી.
પણ તમારો જો હોસલો બુલંદ છે, તમારા પીખડા ભલે ને ન હોય, જગતને જીતી લેવા માટે તમે સક્ષમ છો. તમારા સપનોમાં પ્રાણ હોવા જોઈએ. એટલે કે તમારું મન એટલું મજબૂત હોય, સપનું જુએ ત્યારે એમ થાય જીવિત સપનું જોઈ રહ્યો છું. જે સપનું જોઈ રહ્યો છું એ ખરેખર સાચું થશે, કારણ કે હું સપનું એ માટે જોઈ રહ્યો છું, બુલંદી ભરેલા હોસલાથી જોઈ રહ્યો છું. ચાલો મિત્રો, આજનો વિડીયોમાં આટલું જ. સાંજ ઢળી ગઈ છે, રાત્રે ક્યારેક ક્યારેક જ આપણી આઈટમ બને છે એટલે કંઈ થશે નહીં. 6:30 જેવા થવા આવ્યા છે. અત્યારે જ વિડીયો કરીશ એડિટિંગ, એ પહેલાં વિડીયોનું કરું છું એન્ડિંગ. કાલે મળી છીએ પાછા નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય જય ગરવી ગુજરાત, જય ભારત અને જય હિન્દ. આવજો મિત્રો, બાય બાય, જય દ્વારકાધીશ, જય ઠાકરધણી.